નમસ્કાર દર્શક મિત્રો, ભારતની અત્યંત મેઘાવી અને પ્રતિભાશાળી કુસ્તીની ખેલાડી વિનેશ ફોગટ કે જે એક એવી વ્યક્તિ કે જેને એક દિવસમાં ત્રણ રાઉન્ડ જીત્યા હતા, ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલમાં પહોંચીને સિલ્વર મેડલ અંકે કરી લીધો હતો અને એ વ્યક્તિ જે છે એક દિવસમાં 3 મેચ જીતી અને અનફોર્ચ્યુનેટલી કમનસીબે બીજા દિવસે એનું વજન જે છે એ 50 કિલોની કેટેગરીમાં માત્ર 100 ગ્રામ વધ્યું અને એને કારણે જે એને ડિસ્ક્વોલિફિકેશન મળ્યું હતું અને એની જે અપીલ જે છે એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ સામે એને જે અપીલ કરી હતી એ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ, જેને આપણે CAS કહેવામાં આવે છે, એને અપીલ જે છે એ ફગાવી દીધી છે. અને એનો અર્થ એ કે ભારત જે છે એની એક રહી સહી આશા હતી કે ઓલિમ્પિકમાં આપણને સિલ્વર મેડલ મળશે, એ આશા હવે ઠગારી નીવડી છે. અને પેરિસ ઓલિમ્પિકનો સ્કોર જોઈએ તો ભારતને 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ એટલે કે કુલ 6 મેડલ મળ્યા છે, જે ટોક્યો ઓલિમ્પિકમાં આપણને 7 મળ્યા હતા એની સરખામણીમાં 1 ઓછો છે. પરંતુ મને એવું લાગે છે કે વિનેશ ફોગાટની કારકિર્દી જે છે એમાં કદાચ ક્યાંક એને કુસ્તીનું રાજકારણ નડ્યું, ક્યાંક એને ઓલિમ્પિકનું જે આંતરિક ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીનું જે આંતરિક રાજકીય દંગલ હતું એ પણ નડ્યું. અને આ બધી જ લડાઈઓમાંથી તમે જુઓ કે જંતર મંતર પર રહી અને બીજા બધા કુસ્તીબાજો સાથેની લડાઈમાંથી એ બહાર નીકળી અને ઓલિમ્પિકમાં એકદમ જ્યારે ગોલ્ડ મેડલ એની પાસે હતો ત્યારે કદાચ નસીબે એના હાથમાંથી આ છીનવી લીધું છે. અલબત્ત વિનેશ ફોગાટ, હું તમને તમામ ભારતીયો વતી કહી શકું છું કે તમે ભલે કોર્ટમાં હારી ગયા, પરંતુ તમામ ભારતીયોના દિલમાં તમે જીતી ચૂક્યા છો. અને ઓલિમ્પિકનો જ્યારે પણ ઇતિહાસ લખાશે કે ઓલિમ્પિકની જ્યારે પણ વાત થશે ત્યારે મહિલા કુસ્તી માટે એક કુસ્તીવીર તરીકે સૌ તમારું સન્માન કરશે ને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તમારું નામ લખાશે, એમાં કોઈ જ બેમાત નથી. મિત્રો, તો આ આખી બાબત જે છે એની બહુ જ ટૂંકમાં ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને તમે એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિનેશ ફોગટ સાથે ખરેખર અન્યાય થયો છે. કોણ રાજકારણ રમી ગયું? વિનેશ ફોગાટ કુસ્તીમાં તો જીતતી હતી પરંતુ રાજકારણના દંગલમાં હારી ગઈ, એવું આપણે કહી શકાય. આપની ટિપ્પણી અમને જરૂર ગમશે. ધન્યવાદ. તો મિત્રો, આખરે જે દહેશત હતી એ દહેશત પ્રમાણે જ થયું છે. અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને જે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સામે જે અપીલ કરી હતી ને એ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે વિનેશ ફોગટ કે જે કન્ઝિક્યુટિવલી એટલે કે સતત એક દિવસમાં સાતત્યપૂર્ણ રીતે 3 રાઉન્ડ જીતી છે, એ એક એવી વ્યક્તિ કે જે ભારતની એવી મેઘાવી પ્રતિભાશાળી કુસ્તીવીર કે જે વર્લ્ડ ચેમ્પિયનશિપ વિજેતા રહી હતી, 50 કિલોના રાઉન્ડમાં એ રમી રહી હતી. એ પ્રી ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ એક જ દિવસમાં જીતી હતી. અને ક્વાર્ટર ફાઇનલમાં તો એને જાપાનની યુઈ સુસાકી કે જે સતત 82 વખત વિજેતા રહી હતી તમામ ટુર્નામેન્ટ્સમાં, એ યુઈ સુસાકીને હરાવી હતી. અને સેમિફાઇનલમાં જ એને ક્યુબન રેસલરને હરાવી હતી. અને આપણે સૌ આશા રાખતા હતા કે જે રીતે વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો છે કે એક જ દિવસમાં સતત 3 કુસ્તી જીતી છે, તો એ ડેફિનેટલી બીજા દિવસે જે છે ગોલ્ડ મેડલ લેશે. સ્મરણ રહે મિત્રો કે જ્યારે સેમિફાઇનલના રાઉન્ડમાં એટલે કે વિનેશ ફોગાટ જ્યારે પહેલા દિવસે કુસ્તીમાં ઉતરી ત્યારે એનું વજન 49 કિલો અને 900 ગ્રામ એટલે 49.9 kg હતું. અને સતત 2 દિવસ એને ટુર્નામેન્ટ રમવાની હતી. પહેલા દિવસે જ્યારે એ કુસ્તીના મેદાનમાં ઉતરી ત્યારે એનું વજન જે છે 49.9 કિલો હતું. અને હવે તમામ તથ્યો બહાર આવ્યા છે, એટલા માટે હું માંડીને વાત કરી રહ્યો છું કે એનું ડિસ્ક્વોલિફિકેશન શા માટે થયું. હવે આપણી ભારતીય અદાલતોમાં તો તારીખ પે તારીખ પડતી હોય છે, પરંતુ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીમાં જે આપણે માનતા હોઈએ કે ભાઈ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ જે છે એ તો આપણને સમયસર ન્યાય આપશે ને એ લોકોએ ખાતરી આપી હતી કે ઓલિમ્પિકનું સમાપન થાય એ પહેલાં અમે તમને આ અંગે નિર્ણય આપીશું, પરંતુ એ લોકોએ નિર્ણય આપ્યો નહીં. હવે
જે ત્યાં હાજર રહેલા ભારતીય પત્રકારોએ જે વાતો કરી છે અને એ વાત અનુસાર એવું છે કે વિનેશ ફોગાટ જે છે લાગલગાટ 3 રાઉન્ડ જીતી, પ્રી ક્વાર્ટર, પછી ક્વાર્ટર અને પછી સેમિફાઇનલ. અને જ્યારે સેમિફાઇનલ જીતીને બહાર આવી ત્યારે ભારતીય પત્રકારો બહુ જ ઉત્સાહી હતા, ઉત્સુક હતા કે એની સાથે વાત કરીએ. ત્યારે વિનેશ ફોગાટે નમ્રતાથી એમને કહ્યું કે મેં કલ બાત કरूंगी, કારણ કે બીજા દિવસે ફાઇનલ હતી. અને વિનેશ ફોગાટ આશાવાદી હતી કે એ ગોલ્ડ મેડલ ચોક્કસ જીતશે, પરંતુ એના કોચ અને એના ન્યુટ્રિશનલ એક્સપર્ટ જેની સાથે હતા એને કહ્યું કે આપણે પહેલાં વેઇટ કરાવવા જઈએ, એટલે કે વજન કરાવવા જઈએ. હવે જ્યારે વજન કરાવવા ગઈ અને એ પાછી આવી ત્યારે એના કોચે પત્રકારોને કહ્યું કે એનું વજન જે છે સહેજ વધારે છે, 52 કિલો અને 700 ગ્રામ છે. એટલે ટૂંકમાં એનું વજન જે છે કેટેગરીમાં જે 50 કિલોની કેટેગરીમાં હતું એનાથી 2 કિલો અને 700 ગ્રામ વધારે હતું. હવે મિત્રો, હકીકત એ છે કે વિનેશ ફોગાટ જે છે એનું કમ્ફર્ટ લેવલ જેને કહી શકાય એ 53 કિલોની કેટેગરીમાં હતું. અને એ હકીકતમાં 53 કિલોની કેટેગરીમાં જ ઓલિમ્પિકમાં ભાગ લેવા જતી હતી. પરંતુ દિલ્હીમાં જે ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીનું જે સિલેક્શન હતું, મારે એની ટીકા ટિપ્પણીમાં નથી પડવું, પરંતુ એ લોકોએ અંતિમ પંઘાલને ચાન્સ આપ્યો 53 કિલોની કેટેગરીમાં લડવા માટે. અને વિનેશ ફોગાટને ઓફર કરી કે 50 કિલોની, એ 50 કિલો અને 53 કિલો બંને કેટેગરીમાં એને ટ્રાયલ આપ્યો હતો, પરંતુ એની પસંદગી જે છે એ 50 કિલોની કેટેગરીમાં કરવામાં આવી. એટલે ટૂંકમાં ઓલિમ્પિકમાં જ્યારે ગઈ એના 14 દિવસ પહેલાં એનું વજન જે છે 54 થી 55 કિલોની વચ્ચે હતું. પરંતુ જે કુસ્તીવીરો હોય છે ને એમના માટે આ બાબત બહુ સહજ અને સામાન્ય હોય છે કે એ લોકો પોતાનું વજન જે છે એ ઉતારી શકે છે. તમને યાદ હોય કે આપણા અમને પણ 4 કિલો જેટલું વજન જે છે ઉતાર્યું હતું. હવે વિનેશ જે છે એનું કમ્ફર્ટ લેવલ 53 કિલોમાં હતું, પરંતુ એને 50 કિલોમાં ફાઇટ કરવાની હતી. એટલે એને 14 દિવસમાં પોતાનું વજન જે છે એ નિયમિત કસરત કરીને, જે સામાન્ય રીતે કરતા જ હોય છે, એ ઘટાડી અને 49.9 એટલે કે 49.9 પર લઈ આવી હતી. અને આપણે બધા જાણીએ છીએ કે એક જ દિવસમાં એને સતત 3 ફાઇટ જીતી. પરંતુ હવે સૂત્રો એવું કહે છે કે પહેલી ફાઇટ જે જીતી એ પછી સ્વાભાવિક છે કે એમાં જે સ્ટ્રેસ પડ્યું હોય, સ્ટ્રેન પડ્યું હોય, એને કારણે એના સાથેના જે સાથીદારો હતા, ન્યુટ્રિશનલ એક્સપર્ટ્સ અને ફિઝિયો અને કોચ, એ લોકોએ એને 300 મિલીલીટરનો એક જ્યુસ પીવા માટે આપ્યો હતો. એ 300 મિલીલીટરનો જ્યુસ પી અને પછી ત્યારબાદ એને થોડુંક પાણી પીધું અને બહુ હળવો નાસ્તો કર્યો હતો, બિસ્કિટ્સની એવા હળવો નાસ્તો કર્યો. અને એની 45 મિનિટ પછી એ ક્વાર્ટર ફાઇનલ રમવા માટે ગઈ. અને એ ક્વાર્ટર ફાઇનલમાં તો બહુ જ તગડો મુકાબલો હતો કે મેં જેમ તમને કહ્યું કે જાપાનની ચેમ્પિયનને હરાવવાની હતી. અને એ ફાઇટ જે છે એ બહુ મજબૂત ફાઇટ હતી, પણ એ મજબૂત ફાઇટમાં વિનેશ ફોગાટે જાપાની પહેલવાનને હરાવી દીધી. હવે એના પછી સાંજે એને સેમિફાઇનલ રમવાની હતી. એટલે ક્વાર્ટર ફાઇનલમાં આવ્યા પછી એ વિજયનો થોડોક ઉત્સાહ પણ હતો અને ભૂખ પણ લાગી હતી. એટલે એને એક લાઇટ મીલ જે એમને આપવામાં આવે એ લાઇટ મીલ લીધું, જ્યુસ લીધા, સહેજ ફ્રૂટ ખાધા અને પાણી પીધું હતું. 2 વખત એને પાણી પીધું હતું એવું ત્યાંના જે નજીકના સોર્સિસ કહે છે એ કહે છે. અને ત્યારબાદ એ સેમિફાઇનલમાં રમી. અને સેમિફાઇનલમાં જીત્યા બાદ એ જ્યારે પત્રકારો એની સાથે મળવા ગયા ત્યારે મેં અગાઉ કહ્યું તેમ કે એ વજન કરવા ગઈ અને વજન કર્યું એટલે 2 કિલો અને 700 ગ્રામ વધ્યું. હવે સામાન્ય રીતે આ પ્રકારના જે પહેલવાનો હોય છે એ આખી રાત કસરત કરીને પોતાનું વજન ઘટાડતા હોય છે. અને પીટી ઉષાએ જજમેન્ટ આવ્યું એના પહેલાં એને કહ્યું છે કે વજન ઘટાડવાની જવાબદારી જે છે ખેલાડીની હોય છે, એમાં મેડિકલ ટીમનું કોઈ કોન્ટ્રીબ્યુશન હોતું નથી. એટલે હવે આ તબક્કે એક વાત બહુ સ્પષ્ટતાથી દેખાય છે કે આમાં કોઈ ષડયંત્ર નહોતું એને હરાવવાનું કે એનું વજન વધારવાનું કે એને કંઈ ખોરાકમાં આપી દીધું કે કંઈ ફ્રૂટ એવું ખવડાવ્યું એથી વજન વધ્યું, એવું કશું જ નથી. આ ખેલાડીઓની એક ટેન્ડન્સી હોય છે, થોડા સ્ટ્રેસને કારણે પણ વધે છે, ફૂડ હેબિટને કારણે પણ વધે છે. અને મેં અગાઉ કહ્યું કે એમ એનું નેચરલ જે બોડીની જે ફિઝિયોગ્નોમી જે છે એ 54-55 કિલોવાળી હતી, એટલે એનું વધ્યું. હવે સામાન્ય રીતે ખેલાડીઓ કસરત કરીને રાતના પોતાનું વજન ઘટાડતા પણ હોય છે. અને તમે જુઓ કે 2 કિલો 700 ગ્રામમાંથી 2 કિલો 600 ગ્રામ જેટલું ઘટાડી પણ લીધું. એટલે સૌથી પહેલું કામ જે છે એ વિનેશ ફોગાટે પોતાના કોચ અને પોતાના ફિઝિયોની મદદથી એને શું કર્યું કે એરેના જે છે, જ્યાં
ઓલિમ્પિકની આ ટુર્નામેન્ટ્સ થતી હોય છે ત્યાં એરેના જે છે એ લગભગ રાતના 8 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. એટલે એના કોચે કહ્યું કે 1 કલાકનો આપણી પાસે સમય છે, એટલે 1 કલાકમાં એને જબરજસ્ત હેવી ગ્રેપલિંગની એક્સરસાઇઝ કરી. આ ગ્રેપલિંગની એક્સરસાઇઝ એવી હોય છે કે જેમાં તમે સૌથી વધુ વજન ઉતારી શકો છો. ને એવું કહેવાય છે કે એ એક્સરસાઇઝ પછી એનું વજન લગભગ 650-700 ગ્રામ જેટલું ઘટી ગયું હતું. ત્યાર પછી એ પોતાના ઓલિમ્પિક વિલેજમાં પોતાના રહેઠાણમાં આવી અને ત્યાં થઈને સ્વસ્થ થઈ ચેન્જ કર્યું અને પછી એને આખી રાત જે છે સ્કીપિંગ કર્યું. એટલે સ્કીપિંગ કર્યું શરૂઆતના 2 કલાક, ફરી પાછું વજન ચેક કર્યું, પછી એને સોના બાથ લીધું અને સોના બાથ લીધું ત્યારબાદ જે વજન કર્યું ત્યારે વજન લગભગ 1400 ગ્રામ જેટલું ઘટી ગયું હતું. અને સોના બાથ કર્યા પછી એને સાયકલિંગ કર્યું અને પછી લાઇટ એક્સરસાઇઝ, હેવી એક્સરસાઇઝ એ બધું કર્યું. પરંતુ સવારે 4 વાગે એના કોચ અને એના જે ફિઝિયો જે હતા એ સિવાય બાકી લોકોને રહેવાની અનુમતિ હોતી નથી. મેડિકલ ટીમના જે ડૉક્ટર્સ હોય છે એની સાથે વિડીયો કોન્ફરન્સિંગ પર કે વિડીયો કોલ પર વાત થઈ શકે છે. એણે એવું કીધું કે ભાઈ હવે જે છે એ શરીરમાંથી પરસેવો નીકળવાનો બંધ થઈ ગયો છે. એનો અર્થ એ કે ડિહાઇડ્રેશન થવાની સંભાવના વધારે છે અને એને કારણે એને થોડી વાર સ્વસ્થ રહી અને આરામ કરવાનું પણ કહેવામાં આવ્યું. અને એના મેડિકલ ડૉક્ટરે કહ્યું કે જો હવે વધારે પડતું સ્ટ્રેન કરશે તો એને કારણે શક્ય છે કે બોડી એટલું બધું ડિહાઇડ્રેટ થઈ જશે કે રમતા પહેલાં ચક્કર પણ આવે અને પડી પણ જાય. એટલે ત્યારબાદ બીજા વિચારો કરવામાં આવ્યા કે ભાઈ વાળ કાપી નાખીએ, વાળ ઓછા કરી નાખીએ, શરીરમાંથી થોડુંક લોહી કાઢી નાખીએ. અને છેક છેલ્લે તો વિનેશ ફોગટ જે છે એ ઓલિમ્પિકના સ્થળે જતી વખતે એ બાપડી દોડીને પણ ગઈ અને દોડીને પણ ગઈને એને એવી આશા હતી કે હવે જે રહ્યું સયું 100 ગ્રામ વજન જે છે એ છેલ્લા 15 મિનિટમાં એક્સરસાઇઝ ને એ બધું કરીશ એનાથી મારું ઘટશે. પણ સ્ત્રીઓની જે શરીરની જે રચના હોય છે એવું ઘણા બધા એક્સપર્ટ્સે મને કહ્યું છે. મારો પોતાનો કોઈ તજજ્ઞ તરીકે અનુભવ નથી, પણ એ લોકોનું એવું કહેવું છે કે પુરુષોનું વજન જેટલી ઝડપથી ઘટે છે એટલું સ્ત્રીનું નથી ઘટી શકતું, કારણ કે એમની બોડી જે છે એની રચના એવી છે. અને પરસેવો એક વાત આવવાનો બંધ થઈ ગયો એનો અર્થ એ કે હવે એમ કે શક્યતા બહુ જ ઓછી થઈ ગઈ હતી. અને કમનસીબી એ છે કે 100 ગ્રામ વજન ફાઇનલ રાઉન્ડમાં જ્યારે એન્ટર થતી હતી ત્યારે એનું વધારે હતું અને એને કારણે એને ડિસ્ક્વોલિફિકેશન મળ્યું. હવે તમને યાદ હશે કે ગત ટોક્યોમાં જ્યારે ઓલિમ્પિક થયો હતો ત્યારે જાપાની પહેલવાન રેઈ હિગુચી એનું વજન જે છે એ માત્ર 50 ગ્રામ વધારે હતું તો પણ એને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યો હતો. પરંતુ વિનેશ ફોગાટના કેસમાં એક ટેકનિકલ મુદ્દો હતો અને એ ટેકનિકલ મુદ્દાને કારણે ભારતીય ઓલિમ્પિક કમિટીને એવું લાગ્યું કે આપણે આ કેસ લડવો જોઈએ. હવે એ વિગત શું હતી એ હું તમને કહું. હવે તમને એવું લાગે કે તમારી સાથે અન્યાય થયો છે તો તમે યુનાઇટેડ વર્લ્ડ ઓફ રેસલિંગ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સામે જે અપીલ કરવાની હોય એ તમારે અપીલ જે છે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ કરવાની હોય છે. એટલે 8મી ઓગસ્ટે આ ટુર્નામેન્ટ પતી અને 9મી ઓગસ્ટે તરત જ આ એક એપ્લિકેશન જે છે ફાઇલ કરી. હવે એપ્લિકેશન માત્ર 2 જ વ્યક્તિ ફાઇલ કરી શકે. એક વિનેશ ફોગાટ પોતે કરી શકે અને બીજું કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન કરી શકે. એટલે ત્યાં જે ઘટના બની એને કારણે જે ત્યાંના ફ્રેન્ચ લોયર્સ જે હતા, એડવોકેટ્સ, એ બધાને વિનેશ ફોગાટ માટે બહુ જ સહાનુભૂતિ થઈ અને એમણે વિનેશ ફોગાટને કહ્યું કે તું આ કેસ લડ અને અમે પ્રો બોનો એટલે કે કોઈ પણ જાતની ફી લીધા વગર તને આ કેસમાં મદદ કરવા તૈયાર છીએ. એટલે બીજું કે તમારે 24 કલાકમાં જ એપ્લિકેશન કરવાની હોય છે, અપીલ કરવાની હોય છે. એટલે અપીલ જે છે એ સમયસર ફાઇલ થઈ ગઈ અને અપીલ જે ફાઇલ થઈ એટલે તરત જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ભારત સરકાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને જાણ કરી કે વિનેશ ફોગાટે આ એપ્લિકેશન કરી છે, તમે એમાં ભાગીદાર થવા માંગો છો, તમે એમાં અપીલમાં જોડાવા માંગો છો. અને તરત જ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને કહ્યું કે હા અમે આમાં જોડાવા માંગીએ છીએ. એટલે ફ્રેન્ચ એડવોકેટ્સની મદદ લેવામાં આવી અને વિનેશ ફોગાટે પોતે જે ડોક્યુમેન્ટ્સની તૈયાર કર્યા હતા એ આ લોકો સાથે શેર કર્યા અને ભારત સરકારે નક્કી કર્યું કે હરીશ સાલ્વે જેવા સૌથી જેને ટોપ લોયર કહેવાય એવા હરીશ સાલ્વે જે છે એને આના માટે મેદાનમાં ઉતારશું. સિંઘાનિયા કંપની જે છે, સિંઘાનિયા લો ફર્મ જે છે એની મદદ પણ લેવામાં આવી અને
ભારત અને ફ્રાન્સ વચ્ચેનો જે સમયનો ડિફરન્સ હતો એમાં માત્ર 3 કલાકની અંદર માત્ર ટેલિફોન પર વાતચીત અને ડોક્યુમેન્ટ્સ, ઈમેલને સ્કેનિંગ ડોક્યુમેન્ટ કરીને મંગાવી અને માત્ર 3 કલાકમાં જવાબ પણ ફાઇલ થઈ ગયો. અને વોર ફૂટિંગ બેસિસ પર જેને કહે ને ભારત સરકારે પણ એપ્લિકેશન ફાઇલ કરવાની સૂચના આપી હતી. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને કરી પણ દીધી. મોડી રાતના હરીશ સાલ્વે સાહેબને બ્રીફ પણ કરવામાં આવ્યા. અને જે રીતના આ ઇન્ટરનેશનલ અપીલ જે હતી અને આખા વિશ્વમાં એને કારણે જે એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને કોર્ટ ઓફ આર્બિટ્રેશને પણ જે સમય લીધો એના કારણે તમામ ભારતીયોની ઉમ્મીદ વધતી હતી. કારણ કે એવું લાગતું હતું કે વિલંબ થઈ રહ્યો છે. એનો અર્થ એ કે ઉમ્મીદ એવી હતી કે એ લોકો આપણી એપ્લિકેશન જે છે એ અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. હવે આજે ડિસ્ક્વોલિફિકેશન જે છે એનો એડહોક ડિસિઝન જાહેર કરી દીધું છે અને કહ્યું છે કે એઝ પર રૂલ્સ છે. હવે એક ભારતીય તરીકે મને પણ આઘાત લાગ્યો છે, તમને સૌને પણ એનાથી દુઃખ થયું હશે, આઘાત લાગ્યો હશે. આપણે સૌની સહાનુભૂતિ અને સંવેદના વિનેશ ફોગાટ પરત્વે છે જ. પરંતુ આપણે કયા મુદ્દે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હતા અને એ મુદ્દો આજે નહીં તો આવતીકાલે પણ ઓલિમ્પિક એસોસિએશન, ઓલિમ્પિક કમિટીએ વિચારાધીન કરવો પડશે. એ મુદ્દો એ હતો કે ફ્રેન્ચ શબ્દ છે રેપેસાજ, REPECHAGE, રેપેસાજ. એ રેપેસાજની જે ડોક્ટ્રીન છે, એ વ્યાખ્યા છે એ પ્રમાણે એવું છે કે ભાઈ વિનેશે જે વ્યક્તિને હરાવી, એટલે કે વિનેશે સુસાકીને હરાવી હતી, જે જાપાનની ચેમ્પિયન હતી અને જેને 82 વખત ટુર્નામેન્ટ સતત જીતી હતી. એ જાપાનીઝને વિનેશે હરાવી. હવે એને તમે બ્રોન્ઝ મેડલ આપ્યો. હવે તમે જો એને બ્રોન્ઝ મેડલ આપતા હો તો બ્રોન્ઝ મેડલ કોને આપી શકાય? તો ઓલિમ્પિકનો નિયમ એ છે કે બ્રોન્ઝ મેડલ એ જ વ્યક્તિને આપી શકાય કે જે ફાઇનલિસ્ટથી હાર્યો હોય અથવા હારી હોય. તો ફાઇનલિસ્ટ કોણ હતી? તો ફાઇનલિસ્ટ તો આ કિસ્સામાં વિનેશ ફોગાટ હતી. હવે વિનેશ ફોગાટથી જે હારેલી વ્યક્તિ છે એને તમે જો બ્રોન્ઝ મેડલ આપતા હો, કે જેને એને ક્વાર્ટરમાં હરાવી છે, તો તમે એને જો બ્રોન્ઝ મેડલ આપતા હો તો તમારે ટેકનિકલી સ્વીકારવું પડે ને કે તો પછી સિલ્વર મેડલને લાયક જે છે એ વિનેશ ફોગાટ છે. કારણ કે વિનેશ ફોગાટ ફાઇનલમાં હારી નથી. વિનેશ ફોગાટ જો આ ફાઇનલમાં ન ઉતરી હોત અને એને માત્ર પોતાની ઇન્જરી જાહેર કરી હોત અથવા તો મેડિકલ કારણોસર કહ્યું હોત કે હું હવે લડવા નથી ઈચ્છતી, વોક ઓવર આપી દીધો હોત, તો પણ એનો સિલ્વર તો નક્કી જ હતો. એનો અર્થ એ કે જો એ ફાઇનલિસ્ટથી હારી નથી અને જે વ્યક્તિ ફાઇનલિસ્ટથી હારી નથી તો એને તમે બ્રોન્ઝ મેડલ આપતા હો, આ કિસ્સામાં જાપાનની સુસાકીને આપતા હો, તો સુસાકીને બ્રોન્ઝ મેડલ મળતો હોય તો પછી વિનેશ કે જેને સુસાકીને હરાવી છે એ તો સિલ્વર મેડલ માટે લાયક છે. આ ભારતની જે આખી દલીલ હતી એનો મુખ્ય તર્ક આના પર હતો. અલબત્ત ટેકનિકલ કારણસર ઓલિમ્પિકની જે આ કોર્ટ જે છે એને આ અપીલ જે છે એને રિજેક્ટ કરી છે. હવે અંતિમ ફેસલો એમનો હોય છે, એમાં આપણે કંઈ કરી શકતા નથી. કમનસીબી એ છે કે વિનેશ ફોગાટ જેવી ટેલેન્ટેડ કુસ્તીવીર કે જે ભારતને ખરેખર ગોલ્ડ મેડલ અપાવી શકતી હતી, આપણે ગોલ્ડ મેડલથી તો વંચિત રહ્યા, સિલ્વર મેડલથી પણ વંચિત રહ્યા. પરંતુ એક વસ્તુ જરૂર છે કે જે રાજકારણનું દંગલ જે થયું એ દંગલનો જો સમયસર ઉકેલ આવી શક્યો હોત તો માત્ર વિનેશ ફોગાટ જ નહીં, બીજા પણ ઘણા બધા સારા ખેલાડીઓ સારું પરફોર્મન્સ કરી શક્યા હોત. અલબત્ત ભારત સરકારે આ સમગ્ર ઘટનાક્રમની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. દેર આયે દુરસ્ત આયે. આ નહીં તો હવે લોસ એન્જલસમાં ભારતીય ટીમ કંઈક સારું કરે અને 140 કરોડની વસ્તીમાં એક પણ ગોલ્ડ મેડલ ના મળે, સમ ખાવા પૂરતો એક સિલ્વર મેડલ મળે અને પાંચ બ્રોન્ઝ મેડલ મળે. ભારત જે છે એ 2036માં ઓલિમ્પિક ટુર્નામેન્ટ ભારતમાં યોજવાના ખ્વાબ જોઈ રહ્યું છે. ત્યારે મને એવું લાગે છે કે ઓલિમ્પિકમાં આપણું પરફોર્મન્સ સુધરે એ જ સમયનો તકાદો છે. બાકી તો આગે દેખો હોતા હૈ ક્યાં. ધન્યવાદ મિત્રો. તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. વિનેશ ફોગાટ સાથે ખરેખર અન્યાય થયો છે, શું થઈ શક્યું હોત? આપની કોમેન્ટ અમને ગમશે. ધન્યવાદ.